હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 8 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી અને કેટલા કરવાની મંજૂરી આપી છે? તો હાલમાં જ ન્યાયાધીશોની સંખ્યા છે તે 34થી વધારી અને 38 છે તે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે। તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે ભારતના જે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ છે તેમાં ન્યાયાધીશોની જે કુલ સંખ્યા છે તે 34થી વધારી અને 38 કરવાની મંજૂરી છે તે આપી છે। અને અહીં ખાસ ધ્યાન રાખવાની એ જરૂર છે કે જો મુખ્ય ન્યાયાધીશ સહિતની આ સંખ્યા છે 34થી વધારી અને 38, પરંતુ ક્યારેક પ્રશ્ન આવી રીતથી પૂછાય કે મુખ્ય ન્યાયાધીશ સિવાયના, તો મુખ્ય ન્યાયાધીશ સિવાયની જે સંખ્યા છે તે 33થી વધારી અને 37 છે। તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ જે ફેરફાર છે તે અમલમાં લાવવા માટે સરકાર છે સંસદના આગામી સત્રમાં ધ સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજ એમેન્ડમેન્ટ બિલ 2026 છે તે રજૂ કરશે, જે 1956ના મૂળ કાયદામાં સુધારો કરશે। અને ભારતનું જે બંધારણ છે તેનો અનુચ્છેદ 124(1) મુજબ સંસદ પાસે કાયદો ઘડી અને ન્યાયાધીશોની સંખ્યા છે તે નક્કી કરવાની સત્તા છે। વાત કરીએ આપણે સુપ્રીમ કોર્ટ, તો સુપ્રીમ કોર્ટ જેનું બંધારણ અને સ્થાપના છે તે કલમ 124 મુજબ થઈ હતી અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 ઓક્ટોબર 1937માં સુપ્રીમ કોર્ટ છે તેની સ્થાપના થઈ હતી। અને તેનું સૂત્ર કયું છે? તો તેનું સૂત્ર છે યતો ધર્મ તતો જય, એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે। અને હાલમાં એટલે કે 53માં જે મુખ્ય ન્યાયાધીશ છે તે છે સૂર્યકાંત। હવે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતનું કયું રાજ્ય દરિયાઈ માછલીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે? તો હાલમાં જ તમિલનાડુ રાજ્ય છે તે ભારતનું સૌથી મોટું દરિયાઈ માછલીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે। તેના વિશે વાત કરીએ તો તમિલનાડુ રાજ્ય છે તે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાતને પાછળ છોડી અને ભારતનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે। એટલે કે તમિલનાડુ છે તે ફર્સ્ટ નંબરનું છે, ત્યાર પછી બીજા નંબર ઉપર ગુજરાત છે અને ત્રીજા નંબર ઉપર છે તે છે કેરળ રાજ્ય। અને આ જે ડેટા છે તે ICAR સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા મુજબ આ જે ડેટા છે તે બહાર પાડવામાં આવ્યો છે। અને 6.85 લાખ ટન દરિયાઈ માછલીના ઉત્પાદન સાથે તમિલનાડુ રાજ્ય છે તે પ્રથમ ક્રમાંકે છે। અને ગુજરાત છે તે પ્રતિકૂળ હવામાન અને માછીમારી પરના લાંબા પ્રતિબંધોને કારણે 15% ઘટાડો થયો છે, જેનાથી તે બીજા ક્રમે સરકી ગયું છે। અને ત્રીજા નંબરની વાત કરીએ કે કેરળ છે તે ત્રીજા નંબર ઉપર છે। અને રાષ્ટ્રીય ઉત્પાદનની વાત કરીએ તો ભારતનું કુલ દરિયાઈ માછલીનું ઉત્પાદન છે તે 3% વધી અને 35.7 લાખ ટન છે તે થયું છે। અને આમ જો આપણે વાત કરીએ તો કુલ માછલી ઉત્પાદન એટલે કે દરિયાઈ અને આંતરદેશી બંનેની વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્ય છે તે દેશમાં પ્રથમ ક્રમાંક ઉપર છે। વાત કરીએ તમિલનાડુ રાજ્યની, જેને મંદિરોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 નવેમ્બર 1956માં તમિલનાડુ રાજ્ય છે તેની સ્થાપના થઈ હતી। તેનું રાજધાની અને સૌથી મોટું શહેર છે તે ચેન્નઈ છે। હાલના રાજ્યપાલ છે રાજેન્દ્ર આલ્લેકર અને મુખ્યમંત્રી છે M.K. સ્ટાલિન। બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો અગ્નિકુલ કોસ્મોસે ચેન્નઈમાં વિશ્વના પ્રથમ સંપૂર્ણ 3D પ્રિન્ટેડ બુસ્ટર એન્જિન એગ્નાઇટ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કર્યું છે। 2024-25માં તમિલનાડુ રાજ્ય છે તે ભારતના ટોચના કાપડ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે। તમિલનાડુના વિદ્યાર્થીઓએ 22 કિલોમીટર સુધી મિની સેટેલાઇટ છે તે લોન્ચ કર્યું છે। તમિલનાડુએ નમક્કલ જિલ્લાના કોલી હિલ્સમાં અરિયુર સોલા જંગલમાં તેનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક છે તે સ્થાપિત કર્યો છે। ચેન્નઈમાં વર્લ્ડ સી ફૂડ કોંગ્રેસ 2026 છે તે યોજાઈ હતી। અને તમિલનાડુમાં ખેડૂત ઉત્પાદક સંગઠનોની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના છે તે પણ કરવામાં આવી છે। તાજેતરમાં વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર કોણ બીજા ક્રમનું સૌથી મોટું સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે? તો હાલમાં જ આપણો જે ભારત દેશ છે તે બીજા ક્રમનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે તે બીજા ક્રમાંકનો બન્યો છે। તો પ્રથમ ક્રમાંક કોણ છે? તો પ્રથમ ક્રમાંકે છે ચીન, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે। હવે તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ સ્ટીલ એસોસિએશન દ્વારા જે જાહેર કરેલા આંકડા અનુસાર ભારત છે તે હાલમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું સ્ટીલ ઉત્પાદક દેશ છે। અને ભારતે જાપાનને પાછળ છોડી અને આ સ્થાન મેળવ્યું છે, એટલે કે જાપાન છે તે આની પહેલાં બીજા ક્રમાંક ઉપર હતું, જે અત્યારે ત્રીજા ક્રમાંક ઉપર ગયું છે। અને ચીન છે તે અત્યારે ફર્સ્ટ ક્રમાંક ઉપર છે અને ત્યાર પછી ભારત છે તે બીજા ક્રમાંક ઉપર છે। વર્ષ 2024માં ભારતનું
ક્રૂડ સ્ટીલ ઉત્પાદન છે તે લગભગ 149.4 મિલિયન ટન છે તે નોંધાયું છે અને સાથે સાથે ભારત છે તે ફિનિશ્ડ સ્ટીલનો પણ બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. નેક્સ્ટ જોઈએ હવે ભારત વિશે. તો ભારતના અગત્યના પોઈન્ટની વાત કરીએ તો મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન છે તે ભારત કરશે. ભારતમાં એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ભારતીય જે નૌકાદળ છે તેને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે ઓપરેશન ઉર્જા શરૂ કર્યું છે. ભારત છે તે વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ બન્યો છે. ફર્સ્ટ નંબરનો ચીન, બીજા નંબર ઉપર તાઇવાન અને ત્રીજા નંબર ઉપર ભારત. ભારત છે તે નારિયેળ ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ બન્યો છે અને સાથે સાથે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે તે પણ મેટ્રો નેટવર્ક છે તે પણ ભારત ધરાવે છે અને ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 14 ડાઇવર્સે પાણીની અંદર સૌથી ઊંચા માનવ સ્તંભનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવ્યો છે? તો આ જે રેકોર્ડ છે તે અંદમાન નિકોબાર ખાતે બનાવવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીંયા 14 ડાઇવર્સ દ્વારા પાણીની અંદર સૌથી ઊંચા માનવ સ્તંભનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે ભારતની આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા સ્વરાજ દ્વીપ, જેનું જૂનું નામ છે હેવલોક આઇલેન્ડ, તેના પર બનાવવામાં આવ્યો છે. અને આ જે સ્વરાજ દ્વીપ છે તે લાઇટ હાઉસ ડાઇવ સાઇટ પાસે છે અને આ જે પિરામિડ છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેની ઊંચાઈ 22.3 મીટર છે, એટલે કે 73 ફૂટ છે અને સમયગાળો છે તે આમાં સતત 3 મિનિટ સુધી આ સ્તંભ છે તે જાળવી રાખ્યો છે. આમાં કુલ 14 ડાઇવર્સ છે તેણે ભાગ લીધો હતો અને સાથે સાથે જે આંદામાન નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર છે ડી કે જોશી, તેઓ પણ આમાં સામેલ હતા. અને બીજી હમણાં જ આપણે ગઈકાલે જોઈ ગયા છે કે આંદામાન નિકોબારમાં એક બીજો પણ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ એટલે કે ભારતનો તિરંગો છે તે પણ દરિયાની અંદર છે તે ફરકાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ હવે તો તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ દ્વારા બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો આ જે કોન્ફરન્સ છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં જ નવી દિલ્હીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS છે જનરલ અનિલ ચૌહાણ, તેઓના દ્વારા માણેકશો બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હીમાં થયું છે. અને આ જે કોન્ફરન્સ છે તેનો મુખ્ય વિષય છે તે છે બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ, ન્યુરલ ફ્રન્ટિયર્સનું વિસ્તરણ અને તેની વ્યૂહાત્મક અસરો છે તે હતું. અને તેનું આયોજન છે તે હેડક્વાર્ટર્સ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને સાથે સાથે સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીના સહયોગથી છે તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં દિલ્હી મેટ્રોના સ્થાપના દિવસ સમારોહમાં મેટ્રો વુમન ઓફ ધ યરના બિરુદથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો હાલમાં સુષ્મા યાદવ છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દિલ્હી મેટ્રોનો 32મો સ્થાપના દિવસ હતો અને આ સ્થાપના દિવસે શ્રીમતી સુષ્મા યાદવ છે તેને મેટ્રો વુમન ઓફ ધ યરના બિરુદથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે અને તેઓ દિલ્હી મેટ્રોમાં સિનિયર સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર તરીકે કાર્યરત છે. અને આ 32મો સ્થાપના દિવસ હતો જે ભારત મંડપમ એટલે કે નવી દિલ્હી ખાતે યોજાયો હતો. અને સાથે સાથે બીજા અન્ય સન્માન છે તે પણ આપવામાં આવ્યા હતા, જેમાં મેટ્રોમેન ઓફ ધ યર હરેન્દ્ર કુમાર છે, શ્રેષ્ઠ મેટ્રો સ્ટેશન છે તે લાજપત નગર મેટ્રો સ્ટેશનને આપવામાં આવ્યું છે અને શ્રેષ્ઠ મેટ્રો ડેપો છે તે નજફગઢ ડેપો છે તેને આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે રાષ્ટ્રીય નર્સ દિવસ છે તે 6 મેના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો નેશનલ નર્સ ડે જે દર વર્ષે 6 મેના રોજ ઉજવવામાં આવે છે અને આ જે દિવસ છે તે દર વર્ષે 6 મેના રોજ ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય નર્સ સપ્તાહની શરૂઆત થાય છે આ જ દિવસે, જે 12 મે સુધી ચાલે છે. એટલે કે રાષ્ટ્રીય નર્સ દિવસ છે તે 6 મેને રોજ ઉજવવામાં આવે છે અને જો સપ્તાહની વાત કરવામાં આવે તો 6 થી લઈ અને 12 મે સુધીનો જે રાષ્ટ્રીય નર્સ સપ્તાહ દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને સાથે સાથે જે 12 મે છે તો 12 મે છે તે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આ ખાસ અગત્યનું છે. 6 મે રાષ્ટ્રીય નર્સ દિવસ, જ્યારે 12 મે છે તેને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને જે આ જે સમયગાળો છે 6 થી લઈ અને 12 મે સુધીનું તેને રાષ્ટ્રીય નર્સ સપ્તાહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ વર્ષની જે થીમ છે તે કઈ છે? તો કે આ વર્ષની થીમ છે તે છે નર્સોની શક્તિ. અને જે આધુનિક નર્સિંગના સ્થાપક છે ફ્લોરેન્સ નાઇટિંગેલ, તેની જન્મજયંતિ છે 12 મે અને તેને જ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ શશી શેખર વેમ્પતિ છે
તેઓની નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે શશી શેખર વેમ્પતિ, અને જેઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે, અને તેઓએ પ્રસૂન જોશી છે તેનું સ્થાન લીધું છે. હવે પ્રસૂન જોશી તો આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છે આપણે કે જેઓ પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને તેઓ કાર્યભાર સંભાળ્યાની તારીખથી 3 વર્ષ સુધી આ પદ ઉપર સેવા આપશે. અને શશી શેખર વેમ્પતિ છે તેઓ અગાઉ પ્રસાર ભારતીના CEO તરીકે રહી ચૂક્યા છે, અને તેઓએ મીડિયા અને પ્રસારણ ક્ષેત્રનો પણ બહોળો અનુભવ ધરાવે છે. બીજા અગત્યની વાત કરીએ તો હાલમાં જ રોહિત જૈન જેઓને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરાયા છે. ભારત ખેરા જેઓને MSME સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો આશુતોષ ગોવારીકર જેઓ ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 57મા સંસ્કરણ માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે. ડૉક્ટર જોરામ અનિયા છે તેઓ નીતિ આયોગના ઉત્તર પૂર્વના પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય છે તે બન્યા છે. અને અનુગ્રહ નારાયણ દાસે ડિફેન્સ એકાઉન્ટના કંટ્રોલર જનરલ તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. અને નિખિલ ટંડન જેઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ નવી દિલ્હીના વચગાળાના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે. હવે મે 2026માં આયોજિત મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026માં કોણે જીત્યું છે? તો આ જે ગ્રાન્ડ પ્રિક્સ છે તે આંદ્રે કિમી એન્ટોનેલી દ્વારા જીતવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે આંદ્રે કિમી એન્ટોનેલી, અને તેઓએ આ જે મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026 છે તે જીતી છે. અને આ જે જીત છે તે આ રેસમાં મર્સિડીઝ ટીમના કિમી એન્ટોનિલો છે તેઓએ લેન્ડો નોરિસ સામે રોમાંચક જીત છે તે મેળવી છે, અને આ સિઝનની સતત 3જી જીત છે. હવે તેઓ કઈ રેસમાં? તો કે મર્સિડીઝ ટીમ છે તેઓના છે મિયામી, અને ફર્સ્ટ નંબર છે તે કિમી એન્ટોનેલી જેઓ મર્સિડીઝના છે, લેન્ડો નોરિસ જેઓ મેકલેરનના છે તેનો બીજો નંબર છે, અને 3rd નંબર ઉપર છે ઓસ્કાર પિયાસ્ટ્રી જેઓ મેકલેરનના છે, અને 4 નંબર ઉપર મર્સિડીઝના જોર્જ રસેલ છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કયા દેશે અશ્મિભૂત ઇંધણથી દૂર સંક્રમણ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું છે? તો આ જે પરિષદ છે તેનું આયોજન કોલંબિયા એ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો કોલંબિયા અને નેધરલેન્ડ દ્વારા અશ્મિભૂત ઇંધણથી દૂર સંક્રમણ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું છે તે સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે, અને જેનું આયોજન છે તે કોલંબિયાના સાન્ટા માર્ટા શહેરમાં યોજાઈ હતી. અને આ જે પરિષદ છે તેનું આયોજન યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળની COP13 વાટાઘાટોમાં અશ્મિભૂત ઇંધણને નાબૂદ કરવા અંગે કોઈ સર્વસંમત કરાર ન થવાના કારણે આ જે પરિષદ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ મેળવી લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો ઓપ્શન આપેલા હતા. ઓપ્શન નંબર એ પ્રસૂન જોશી, બી કૈલાસ સત્યાર્થી, ડી સી ભરત ખેરા, અને ડી નિખિલ ટંડન. તો હાલમાં જ પ્રસૂન જોશી છે તેઓની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર એ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ એટલે કે મોતી ખેતી ક્લસ્ટર બન્યું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ મુંબઈ, બી ભોપાલ, સી રાયપુર, અને ડી હજારીબાગ. તો આનો સાચો જવાબ છે તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.